અમે કાલી ચેપ્ટરમાં સામેલ જ હતા ભાઈ. રાત્રે હું 2 વાગ્યા સુધી જાગતી હતી, પછી ગૌતમ કુમારે જાગતા હતા 2 વાગ્યા સુધી, ભાવેશભાઈ હવાર જાગતા હતા. દિલીપ ઠુમર પકડાઈ ગયો, પણ નહીં એવું બધું થયું, કાંઈ જોઈએ એવું કાંઈ ભેગું ના થયું. કારણ કે એમાં જે વ્યક્તિ ઉપર ફ્રોડ થયું છે એ જ કંઈ સપોર્ટ ના કરે. તમે શું કરી લ્યો? મેં તો કીધું તું લીગલ જાણ અરજી કરીને અહીં રાજકોટ આવવા દો, પછી હું લડી લઈશ. પણ બધાના મંતવ્યો અલગ અલગ હોય ને, એટલે પછી કાંઈ મેળ ન આવે, એટલે આપણે એમાંથી રજા લઈ લીધી. કારણ કે કાલે રાત્રે એ ભાઈને થોડોક મેથી પાક દીધો છે, પછી ભાઈ એમ કહેતા હતા કે હું સુસાઇડ કરી લઈશ એમ. એટલે અત્યારે છે ને હું કોઈ માણસ ઉપર ભરોસો ના કરું. સમય બહુ પરિવર્તનશીલ છે. માણસ મરે નહીં, પણ છમકલા કરીને કેટલાયને લેતો જાય, ધંધે લગાડતો જાય. એટલે કાલે આપણે ચોખવટ કરી હતી કે ભાઈ જાણ અરજી નજીકના પોલીસ સ્ટેશનમાં કરો, યા તો તમે 100 નંબરને બોલાવો. પણ પહેલાં કોઈ એગ્રી નહોતું થયું. પછી આપણે રજા લીધી, પછી 100 નંબરને કંઈક બોલાવી હતી ને લઈ ગયા હતા પોલીસ સ્ટેશને. અને એ કર્યા પછી FIR નથી કરવી, તો એવો મતલબ હું ખાલી ખોટું દોડવાનું. હાલો તમે અરજી દો, એને પકડો, પછી એની FIR ન કરવી હોય તો ખાલી ખોટો ટાઈમ અને એનર્જી બગાડવાનો આપણી પાસે સમય નથી. એટલે આપણે આજે પ્રેમથી કહી દીધું તમારા લોકોને જે કરવું એ કરો, મને ખાલી ટાઈમ પાસ કરવામાં રસ નથી. સંતોષ તો ઠીક છે, પણ જેટલા લોકો સુધી એક મીડિયા પ્લેટફોર્મ પર જવું જોઈએ એ ગયું નહીં ને ભાવેશભાઈ. કાલે હજી ઘણા લોકોના એને આવાસના નામે ફ્રોડ કરીને પૈસા લીધા છે. ઘણા લોકોના લીધા છે એને ખબર બહાર નથી પડ્યો, ઘણા લોકોને હજી કરશે કોને ખબર. પણ ઠીક છે, આપણે એમાં કોઈ બહુ ઊંડું ઉતરવું છે નહીં. આપણાથી જે કંઈ પણ થતું હતું રાજકોટ બેઠા બેઠા એ કર્યું. ગૌતમ કુમારની ગાડી લઈને દોડવા, અહીંથી છોકરા બિચારા આવતા હતા. પણ હવે આ તો ઓના જેવું છે કે જેની માથે પ્રસંગ બની ગયો છે, જેની સાથે ફ્રોડ થયું, એને જ કાંઈ ન કરવું તમે કરી લ્યો. એ બેનનો હવાર ફોન જયશ્રી બેનનો આવ્યો હતો મને કે આમાં FIR કરી અને પછી ધક્કા ખાવાના. એ તો બધું કરવું પડે. મેં તમે અહીંયા આશ્રમે મૂકી જતો હું અડિયું ન કાઢત? મારી હાલત ક્યાં ફ્રોડ થયું તું? અમારી હાલત ખાલી પ્રયત્ન થયો તો ફ્રોડ ક્યાં કર્યું હતું એને અમારી હારે? હા, તો અમે નો અડધી રાત્રે દોડતા હતા તોય. એ તો સમાજના કાર્યો સેવાના લઈને બેઠા હોય તો દોડવું પડે. એટલે આપણે એ ચેપ્ટર ઉપર મારી ચોકડી. હા, যদি આપણને નડશે તેથી આપણે લડી લેવું. અને થોડુંક એને મેન્ટલી પ્રોબ્લેમ હતી, એ બી એના વિડીયો ઉપરથી, એના ફોટા ઉપરથી, ફેસબુક પોતે સ્વીકારતા હતો લાઈવમાં કે મારું નાનું મગજ નથી એમ. એટલે અમુક કેવી એડિક્ટેડ વસ્તુ થઈ ગઈ હોય, માનો કે જેને જેની લત લાગી હોય ને એમાં એ સફળ ન જાય ને, એટલે માણસનું માઇન્ડ બહુ ડિસ્ટર્બ થઈ જાય. એટલે બની શકે એવું કે એણે કેટલાય લોકોને ફ્રોડ કરવામાં, ફસાવામાં પ્રયત્નો કર્યા હશે, પણ ક્યાંય એને 1 રૂપિયો મળ્યો નહીં હોય, અને એને લઈને એની માનસિકતા દિવસે દિવસે વિકૃત થતી ગઈ હોય, અને માણસ મેન્ટલ, જોકે એની પોઝિશન તો એવી હતી જ કે એમાં માનસિક ઇમ્બેલેન્સ હોય એમ. એટલે એને એ પ્રોબ્લેમ હોય એવું લાગતું હતું મને એના ફેસ ઉપરથી, એની વાતો ઉપરથી નહીં. અને છેલ્લે જેને સ્માર્ટલી લાઈવના માધ્યમથી એવું કીધું કે હું માફી માગી લઈને પછી હું મરી જઈશ એમ. એટલે એક વખત માણસ કોઈ એવું સ્ટેટમેન્ટ આપે તો આપણાથી એ કરેક્ટ ન કરે 2 નંબરની વાત છે. પણ મને એટલી ખબર પડે કે આપણને બ્લેકમેલ કરતો હોય, ઇમોશનલ ધમકી મારતો હોય, તો આપણે પોલીસને જાણ કરીને અરજી દેવી જોઈએ. પછી કાલ સવારે જાય તો આપણને કાંઈ ફેર ન પડે, પણ એની વાહે આપણે જ નવરા ન અડિયું કાઢ્યા કરીએ. એટલે સુરતની જે ટીમ હતી એમાં એ લોકોને પહેલાં પોલીસ સ્ટેશનમાં જવું નહોતું ને પહેલાં પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કરવો નહોતો. તો પછી ઇનલીગલી આપણે કાયદો એમ હાથમાં ન લઈએ. હું તો કાયદાના હાથમાં સાથે રાખીને કામ કરું. પોલીસ સ્ટેશનની સામે જ મારવાના. પછી આપણે અહીં સાહેબને કીધું હતું સાયબર ક્રાઇમમાં કે સાહેબ આમાં ફ્રોડનો કોઈ ગુનો ન લાગુ પડતો, કાં તમે કરો અને કાં અમને કરવા દો એમ. રાજકોટ લાવ્યા હોત તો આપણે અહીંયા પોલીસ સ્ટેશન સામે લઈ જઈને જ આપણે સર્વિસ કરત. આપણે કંઈ ખોટું તો કરવું નહોતું. પણ એમ હાવ કાયદો હાથમાં ન લેવાય, કાયદાને જાણ કરાય, કાયદાનું કામ ન કરાય તો પછી કરાય. એટલે કાલે પોલીસ કેસ કરવો છે, નથી કરવો, અડિયું કોણ કાઢે ને FIR નથી ફાડવી. એટલે આપણે પછી કીધું કે તો હવે જય શ્રી રામ, નથી કંઈ મગજમારી પડવું મારી. કારણ કે બિનજરૂરી પછી એવી ક્યાં આપણી પાસે સમય કે નવરાઈ હોય, વાહે ખોટા બીજા આપણી વાહે કેટલા લોકો હેરાન થાય એમ. જેને તકલીફ પડી છે એને જ કાંઈ ન કરવું હોય. બેન એમ કહેતા હતા મારા 60,000 રૂપિયા ગયા, તો પછી
પોલીસને જાણ તો કરવી પડે ને ભાઈ. હાથમાં આવી ગયા પછી આપણે શું કામ ઓલું કરવું જોઈએ? પછી રાત્રે 2 વાગે અમે લોકો સુઈ ગયા. ભાવેશભાઈની જાગતા હતા. સ્માર્ટ હોય ને ભાઈ એટલે જ આપણે બુદ્ધિ વગરનું ન થવાય. એ સ્માર્ટ હોય તો આપણે બુદ્ધિનો ઉપયોગ કરાય કે સીધો કાયદો હાથમાં ન લેવાય. કાયદાને સામે રાખી, કાયદાને સાથે રાખી અને પછી મરાય, એમાં કાંઈ વાંધો નહીં. એ મરે નહીં, બીજા 5ને મારે. એટલે એમાં આપણે પછી હવે આગળ કાંઈ કરવાનું નથી. અને આપણને જેથી પાછા આડા આવશે તેથી આપણે જોઈ લેવું. ભાવેશભાઈ, દુનિયા ચાયરી, દુનિયા ફૈરી. હું કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરું નહીં. અનુભવોએ શીખવું કે હારે રહેતા હોય ને 5-5, 10-10, 15-15 વર્ષથી, એ ક્યારે અંદર એની શું હાલતું હોય ને મગજમાં. અને બુદ્ધિશાળી આવા વધારે જે ફ્રોડ કરી શકતા હોય ને એ તો બહુ બુદ્ધિશાળી હોય. એટલે એના બુદ્ધિને તમે માપી જ ના શકો. ના પછી તો કાલ રાત્રે કંઈક ગાડી આવી હતી 100 નંબર ને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. પછી FIR નથી કરવીને એવું હાલતું હતું. સવારે એ જ કથા હાલતી હતી, FIR કરવાની ના પાડે છે જે બેને અરજી આપી. મેં તો રહેવા દો, આપણે આમાં ક્યાંય નથી ઇન્ટરેસ્ટ લેવો કોઈ પ્રકારનો. ખાલી ભાઈ એમ કહેતા હતા મને હું નાનું મગજ મારે નથી અને હું માફી માગીને મરી જઈશ એમ. તો એટલી આપણી સિક્યોરિટી કરવી જોઈએ કે કાયદાને જાણ કરી દેવાય કે આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરે છે, ફ્રોડ કરે છે અને પાછા અમને ધમકીઓ મારે છે. પછી જે કરવું હોય કરાય, મને એટલી ખબર પડે. કારણ કે આમાં તો છમકલા કરવામાં ક્યારેક ખાંચે જાય ને તો વાહે ભેગો કેટલાઈને લેતો જાય. 10-20 વર્ષ જિંદગી બગડી જાય. વાહે ઘરે ઘરવાળીયું છોકરાને હોય ને એ વાહે લાંબા થઈ જાય. એ તો એનું કાંઈ એ તો હોય જાય. એના જવાથી એના સમાજને, જગતને, પરિવારને કાંઈ ન ફેર પડે. આપણા પરિવારના સભ્યો વાહે દોડતા થઈ જાય આખી જિંદગી. કાયદાને કીધું હોય ને પછી હસોડો વયો જાય ને તો ઘોઈ રહ્યો. આપણે શું લેવા દેવા? આપણે કાયદાને જાણ કરી દીધી. એટલે બુદ્ધિ વગરના કામ આપણે તો ન જ કરાય. મને એટલી ખબર પડે, ભગવાને મગજ દીધું ઉપયોગ કરાય. એટલે પછી આમાં તો કેવું થાય, ગ્રુપનું જ્યારે આખું વર્ક હોય ને ત્યારે બધાના માઇન્ડ મેચ ન થાય. એટલે આપણે એમાંથી નીકળી ગયા જે હોય. અને આપણી તમારા સાયબર ક્રાઇમમાં અરજી બોલે છે, ઓનલાઈન ઓફલાઈન નિવેદન બધું. અહીંયા હોત તો હું મીડિયાને લાવત, સાયબર ક્રાઇમમાં લઈ જાત અને એને પહેલાં શાંતિથી એની પાસેથી કેટલું બધું કઢાવવાનું હતું. પણ કાલે થોડીક બધા અલગ અલગ મગજ થોડાક તપી ગયા હોય ને વધારે, જેની યાર જે થયું હોય તો ઉતાવળમાં પછી એ ગભરાઈ ગયો તો કંઈ બોલતો નહોતો. સેવા કરવી ગુનો નથી, પણ અત્યારની સેવા છે ને ભાઈ એ કાયદાને સાથે રાખીને કરવાની. મને એટલી ખબર પડે અત્યારની સેવા જીવતા બોમ્બ જેવી છે. તમે કેટલું કામ કર્યું, કેવું કામ કર્યું ને એ કાયદો, સમાજના લોકો, દુનિયા એ યાદ ન કરે, યાદ રાખે નહીં. તમે હું ભૂલ કરી ને એ લોકો પકડે. ના હારી જ વાત કરું છું. આમાંથી શીખ લેવા જેવું છે ભાઈ. કારણ કે આરટીએ લેતા અને આરટીઓ લેવા વાળા હોશિયારના દીકરા હોય ને એ રાહ જોઈને જ બેઠા હોય. અને એટલે જ મેં તમને કાલે કીધું કે આપણે આ ચેપ્ટરમાં ક્યાંય સામેલ થવાનું નથી. હા, કાયદો સાથે હશે તો 100% અહીંથી હું આવીશ અને જે કંઈ પણ કરવું પડે બધું કરશું. કાયદો હાથમાં લઈને કાંઈ નથી કરવાનું. એ કરે કે ન કરે, આપણે આપણી સિક્યોરિટી કરી લેવાની ને આપણે જાણ અરજી દઈ દઈએ કે આવી રીતે બ્લેકમેલ કરે છે, ધમકીઓ મારે છે. તો એટલે આપણી કાર્યક્રમ તો પૂરો થઈ ગયો. પછી જીવે મરે ને એને જી ફાવે એ કરે, આપણે કાંઈ નથી જોવાનું. આપણે કાયદાને જાણ કરવી પડે. કારણ કે પકડવા આપણે ગયા હતા, કાયદો નહોતો આવ્યો. કાયદો સાથે હોય ને પકડવા ગયા હોય ને પછી આ સ્ટેટમેન્ટ આપ્યું હોય ને તો આપણે ન જોવાનું હોય. પછી મંડે ધડધડ કલમો લાગવા. ફ્રોડ કરે ને તો ગુનો, ફ્રોડ કરવાનો પ્રયત્ન કરે ને તો એના ઉપર કઈ કલમ લાગતી નથી. આ સાયબર ક્રાઇમના નિયમો મેં જાણી લીધા. હું 1.5 કલાક બેઠી હતી પીઆઈ બેન પાસે કે એને ખાલી ફ્રોડ કરવાનો પ્રયત્ન કર્યો છે, આના ઉપર કોઈ ગુનો નથી. ચક્ષુ પોર્ટલ કરીને એક ગવર્મેન્ટની વેબસાઇટ આવે, એમાં જે નંબર ઉપરથી તમને સ્કેમ ફ્રોડ કરવાના પ્રયત્ન કર્યા હોય એ નંબર નાખો એટલે એને સસ્પેક્ટેડ લિસ્ટમાં નાખે. એના ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો થાય નહીં, દાખલ ન થાય, કોઈ પણ પ્રકારની કલમ ના લાગે. એ રખડતો ભટકતો જ ફરે આખી જિંદગી. જેની યારે ફ્રોડ થઈ ગયું છે ને એ અરજી આપી શકે. એટલે આ તમને હું કાયદો એટલા માટે સમજાવું છું કે જેના પૈસા લીધા હોય ને એ અરજી દાખલ કરી શકે. બાકી આપણે અરજી દાખલ કરવા જઈએ ને એટલે એમ કે તમારી સાથે ફ્રોડ કરવાના પ્રયત્ન કર્યા છે, પણ પછી આપણે પકડીને મારીએ ને કાલે સવારે ખાલી છમકલું કરે ને એટલે ત્યાંથી
કાયદો કે અમે હતા તમારે અમને જાણ કરવી હતી, તમારે આ બધું નહોતું કરવું. એટલે હું તો છે ને આટલા બધા અનુભવો પછી બહુ મગજને સ્થિર રાખી અને બુદ્ધિથી જ કામ લેવાના. ગમે ત્યાં આડે ને ધડે આ જેવો સમય જે કરવાનો એ કરવું પડે, પણ પછી કાયદાને સાથે રાખીને કરો ને એટલે ક્યાંય કોઈ દી જિંદગીમાં હેરાન થવાનો વારો ન આવે. કાયદો આપણને એમ ન કહી શકે કે તમે કેમ હાથ ચાલાકી કરીને કેમ માર્યો, પછી એ ન કરે તો આપણે કરાય. એ જ કહેવાનું છે ને ભાવેશભાઈ કે જેની સાથે ફ્રોડ થયું એ જ કઈ એક્શનમાં ન આવે તો આપણે જે થતું હતું બધું કર્યું હતું, પહેલાંય કર્યું હતું ને, કાલે બધું આપણે રેડી જ રાખ્યું હતું ને કે આવવા દો ગાડી રાજકોટ આશ્રમે, પછી અહીં બધું હું જોઈ લઈશ. પણ 100 નંબરને જાણ કરીને લાવો, કારણ કે જે ગુનો કરવાનો પ્રયત્ન કરે ને એની માટે કોઈ ગુનો નોંધાતો નથી. એને ફ્રોડ કરવાના પ્રયત્ન કર્યા છે એટલે ફ્રોડ થઈ જાય ને પછી જ ગુનો લાગુ પડે. એટલે આપણે મારીએ ને એટલે ગુનો લાગુ પડે, મારવાના પ્રયત્ન ન લાગે. તમે પકડવા ગયા હતા ને એમાં ગુનો નથી, પણ પછી પકડીને મારો ને એટલે તમે ગુનેગાર. એ ભલે તમારું ગમે એટલાનું કરવા માટે પ્રયત્ન કરી નાખ્યા હોય. એટલે આવામાં ક્યાંય છે ને કાયદાને સાઈડ કરી અને કાંઈ કરવું જ નહીં. આ મારી પર્સનલ સલાહ છે. પછી કોઈને લેવી ન લેવી એ પોતાની મરજીની વાત. હું ન કરું. કાલે મને લાવવા દેવામાં રાજકોટ વાંધો નહોતો. 100 નંબરને જાણ ન કરે અને અહીંયા ગાડીમાં લાવે, પછી રસ્તામાં કાંઈ છમકલા કરે, તમે બધા અહીં મૂકીને વયા જાઓ. ન કરે નારાયણ આશ્રમે એને કાંઈ આડાવડું પગલું ભર્યું એટલે તમે બધા છૂટી ગયા. પછી ભાઈ લખાવે કે મને મારવામાં એટલા જણા હતા અને મને પકડવામાં એટલા જણા હતા અને છેલ્લે જલપાબેન આશ્રમમાં, એટલે એ ગુનો લાગવો પડે કે મને અપહરણ કરીને જલપાબેન લઈ આવ્યા. હું શું કામ એવી લપમાં પડું ભાઈ? હું તો કાયદાને કહું ઉપાડી આવો અને પછી તમે માનસિક અસ્થિર હોય ને સાચો હોય મને દો, હું સાચવીશ. મેં છે ને 12 વર્ષમાં કાયદાના કામ એક મારા હાથે કર્યા છે બેન. એટલે હું એવી વ્યક્તિ છું કે મારા લીધે કોઈ ન ફસાય અને આપણે ખોટી રીતે હેરાન ન થવા જોઈએ. કારણ કે આમ થયું આપણે એકાત્ર 2 દિવસ પોલીસ સ્ટેશન પ્રભુજીની જાણ અરજી, કોઈ દેવ થઈ ગયું હોય તો પોલીસ પંચનામું કરવા, કોઈ નાની મોટી મેટ્રો હાલતો હોય તો જવાનું જ હોય. એટલે એક વસ્તુ પ્રોસેસ હું જાણું. હું એટલા માટે જાણું કે આવનારા સમયમાં કોઈ વ્યક્તિ હેરાન થતું હોય તો આપણે એને સલાહ સાચી દઈ શકીએ જેથી કરીને એ ખોટા હેરાન ન થાય એમ. અને કોઈ હેરાન કરે નહીં સામેવાળું વ્યક્તિ, કારણ કે આપણને કાયદો ખબર હોય તો એને ખબર હોય કે આને આમાં ખોટી રીતે ન ક્યાંય ફસાવાય એમ. રાજકોટ સાયબર ક્રાઇમમાં પીઆઈ પઢારિયા મેમ છે, પઢારિયા જ લગભગ સરનેમ હતી. બહુ સાચી સલાહ દીધી એને મને કે બેન આમાં તમે ચક્ષુ પોર્ટલમાં જેટલા નંબર હોય ને એ નાખો અને કોઈ સાથે ફ્રોડ થયું હોય તો એને કયો અરજી કરે તો આના ઉપર ગુનો લાગુ થાય. નહીતર તમે ખોટા ગમે એટલી જગ્યાએ અરજી દેશો તો નિવેદનમાં દોડા કરશો, હેરાન થશો, એની ઉપર કોઈ જ એક્શન નહીં લેવાય એમ. અને પછી મેં ડિટેલ્સમાં જાણ્યું. એટલે ચક્ષુ પોર્ટલ કરીને છે એમાં એના નંબર નાખો તો એ સસ્પેક્ટેડ લિસ્ટમાં વહી જાય, પછી બીજા કોઈ નંબર લાગી જ ન શકે એમ. એટલે આપણી પાસે અત્યારે બધા પાસે કેવું હોય, ડિગ્રી હોય, માસ્ટર ડિગ્રી હોય, પીએચડી હોય, પણ આપણે એટલા બધા પાછળ છીએ કે આપણને આપણો કાયદો શું છે ને એ કંઈ ખબર જ નથી. એટલે તો આટલું બધું આપણી સાથે કરપ્શન થઈ શકે. કોઈ નિયમો આપણને ખબર જ નથી. હા, સુરત વાળો કેસ બેન, કઈ વાંધો નહીં. પણ કાલે એમ કહેતા હતા કે સરથાણા પોલીસ સ્ટેશનમાં સવારે પાછા લઈ ગયા હતા અને કાલે લોકઅપમાં જ હતો આખી રાત. તો એફઆઈઆર કરે તો એ આગળનું એ લોકો જામીન આ અંતે ખબર પડે ને કેટલા કોર્ટમાં ધક્કા થાય ને અંતે. પણ કઈ પ્રોસેસ એમ કહેતા હતા કે કરે છે નથી કરતી, એફઆઈઆર ફાડવી નથી ફાડવી. જે બેને અરજી આપી ને બેને એગ્રી નહોતા થતા. એટલે પછી મેં એવું કીધું ભાઈ પોલીસ કેસ સિવાયનું કંઈ પણ હોય તો મારે કાંઈ પડવું નથી. તમારે લોકોને તમારી રીતે લડવું હોય ને મારવું હોય તો મારો, મારે એમાં ક્યાંય સામેલ નથી થવું. કાયદો સાથે હશે તો હું સાથે છું. કાયદાની બહાર કાંઈ કરવું હોય તો આપણને રસ નથી.